હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. વાગી રહ્યા છે સાંજના હવે 4:30 અને અમારા શિવ ને લક્ષુ બંને બેસી ગયા છે ને અત્યારે ધીમે ધીમે કોઈ રેસ નથી. મમ્મીએ મારે ધબ્બો લક્ષુભાઈ ને જો બે બેસી ગયા તરબૂચ ખાવા. કોણ ફટાફટ કેટલું ખાય ને એવી રેસ લગાડીશ મમ્મી? અરે યાર એવું ના હોય, પછી પેટમાં દુખશે હો જેમ તેમ ખાશો ને તો. હા, શિવ બાપા છે ધીમે ધીમે હલવાઈ ગયું દાંતમાં. દાંત પડી ગયો. એ માં અલી આવું છે ત્યારે અમારે તેવું બદલો દાંતે હલી ગયો બિચારીને. અને ફેમિલી, હું હમણાં છે ને બપોરે જ બધા જૂના પિક જોતી હતી ને એમાં અમારા શિવબા ને વચ્ચેના બે દાંત તૂટી ગયા હતા. એક પડી ગયો તો ને એક તૂટી ગયો તો. એ જ હું હજુ જોતી હતી. શિવબા ને અત્યારે જ જો હલી ગયો દાંત. બોલો ભાઈ, ખાઈ લીધું? આ બધા ખાય ને એટલે ફેમિલી આખા ભાગમાં જરાય આવે નહીં. આમ જો એકાદું પીસ આપણે લીધું હોય ને તો પાછું તો ઝઘડો થાય. તરબૂચ પૂરું કર્યું નહીં ને ત્યાં તો અત્યારે આવી ગયા બેન પીઝા ખાવા માટે. રિહાઈને આયા છે હવે. અને ફેમિલી પછી હવે આપણે જવાનું છે બહાર, તો ફટાફટ થઈ જઈએ રેડી અને રેડી થઈને આપણે ત્યાં જઈને જ મળીએ. ચલો ફેમિલી, આપણે આવી ગયા છીએ બાવળા ને આવતા વેત મમ્મી છે ને અહીંયા જો શું બહુ સારું. અને અહીંયા મમ્મી છે ને જો મમરા લેવા લાગી ગયા છે, કારણ કે અહીંયા છે ને બાવળામાં મમરાની ઓલરેડી મિલ છે એટલે અહીંયાના મમરા બહુ ફેમસ છે. તમે લોકો લાભ લેજો પાછા અહીંયા આવો ને ત્યારે. તો ફેમિલી વાગી ગયા છે 7:30. મેં તમને કીધું કે આપણે લોકો આવી ગયા છીએ આજે બાવળા. અત્યારે આવતા હોય મમ્મીને ખરીદી કરી લીધી ને એ પછી હવે તમને રીઝન જણાવું અહીંયા આવવા પાછળનું. તો આપણી ઓલ્ડ સ્ટુડન્ટ છે એનો છે બર્થડે અને આજના દિવસે પાર્ટી એ લોકોએ ઓર્ગેનાઇઝ કરી છે. એ લોકો અહીંયા રહેતા નથી, પહેલાં હતા ને 2 વર્ષથી જતા રહ્યા છે સુરત. તો ચલો ત્યારે હવે એને પહેલાં મળીને વિશ કરીએ. હેપી બર્થડે. એમ છો? આફ્ટર લોંગ ટાઈમ અમે 2 વર્ષ પછી મળ્યા છીએ. ના ના, હાય. કોઈ પણ એક કલર ચૂઝ કરી જેમાંથી વધારે છે એ વિનર હશે. ચલો 1 2 3 સ્ટાર્ટ. એક્સાઇટેડ ગેમ છે અહીંયા જો. હસબન્ડ વાઈફ મતલબ કપલની ગેમ છે. વાઈફે હસબન્ડના હેરમાં છે ને ચોટી લેવાની છે. જેની ચોટી વધારે હશે ને એ વિનર. જોઈએ હાલો ત્યારે હવે. એક્સાઇટેડ હો, પણ બહુ જોરદારની ગેમ હતી. ફેમિલી જમી કરીને ફ્રી થયા અને વાગી ગયા 10. પહોંચ્યા અત્યારે આપણે ઘરે અને અમારા જો બા આવી ગયા. શું છે બોલો? હે થોડું જોશથી તો બોલ દો ફેમિલી. આટલું બધું જોશથી નહીં. તો ફેમિલી, શિવબા કે છે એમ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. અને આજે તો બહુ મજા આવી ગઈ, કારણ કે ઘણા બધા નવા લોકોને પણ આપણે મળ્યા. ફ્રેન્ડ્સને, જૂના ફ્રેન્ડ્સને મળ્યા એટલે મજા આવી. હા, ગેમ રમવાની એને બહુ મજા આવી ગઈ શિવબાને, કારણ કે ગિફ્ટ મળે ને એટલે. જોતો તો કઈ નહીં, બસ હવે મળીશું આપણે ફેમિલી નવા બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.